સુરત શહેરમાં ભાજપ નેતાની હત્યા કરી દેવામાં આવી છે। 12:15 12:30 વાગે મને ફોન આવ્યો કે એને વધારે ઘાવ લાગ્યા છે। મેં પૂછ્યું કોને માર્યું છે, કેમ કે ચકલી અને પંકજ પાટીલ 3-4 લોકો હતા, એમના સાથે 7-8 લોકો હત્યા તીક્ષ્ણ હત્યા લઈને આવેલા। ઉધના પોલીસ સ્ટેશનથી પાછો થયેલો હતો, તો એમનું કહેવાનું એમ હતું કે જય દલાલના કહેવા પર પોલીસ પાછો કર્યો છે, એટલા માટે એનો એ દુશ્મન તરીકે ગણતા હતા એ લોકો। સુરત શહેરમાં ભાજપ નેતાની સરા જાહેર કરપીણ હત્યા કરી દેવામાં આવી। યુવા મોરચાના હોડ ઉપપ્રમુખને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવ્યા। જય દલાલ નામના યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। એક સમયે સૌથી સુરક્ષિત શહેરોમાં નંબર 1 પર આવતું સુરતની અંદર હવે છેલ્લા કેટલાય સમયથી કાયદો અને વ્યવસ્થા કથળતી જોવા મળી રહી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। સુરતની અંદર કાયદો અને વ્યવસ્થા છે તે કથળતી જોવા મળી રહી છે। જી હા, સુરતની અંદર કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સુરત શહેરમાં ભાજપ નેતાની હત્યા કરી દેવામાં આવી છે। યુવા મોરચાના હોડ ઉપપ્રમુખને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવ્યા। ઉધના રોડ નંબર 6 વિસ્તારમાં યુવકની જાહેરમાં હત્યા કરાઈ। જય દલાલ નામના યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। ભાજપના નેતા પર 4 જેટલા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો। ઉધના પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે। એક સમયે સૌથી સુરક્ષિત શહેરોમાં નંબર 1 પર આવતું સુરતની અંદર હવે છેલ્લા કેટલાય સમયથી કાયદો અને વ્યવસ્થા કથળતી જોવા મળી રહી છે। હત્યા, મારામારી, લૂંટફાટ જેવા બનાવોએ સતત સુરતની અંદર વધતા જોવા મળી રહ્યા છે। ત્યારે સુરત શહેરમાં ભાજપ નેતાની સરા જાહેર કરપીણ હત્યા કરી દેવામાં આવી। યુવા મોરચાના હોડ ઉપપ્રમુખ જે હતા જય દલાલ, તેમને છરીના તીક્ષ્ણ ઘા ઝીંકવામાં આવ્યા। ઉધના રોડ નંબર 6 વિસ્તારમાં યુવકની જાહેરની અંદર આ હત્યા કરી દેવામાં આવી। ભાજપના નેતા જય દલાલ પર 4 જેટલા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો। હુમલો બાદ તરત જ જય દલાલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન જય દલાલ છે તેમનું મૃત્યુ થયું છે। ત્યારે હવે કાયદો અને વ્યવસ્થા અને પોલીસ પર પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। સમગ્ર બાબતે ઉધના પોલીસે પણ તપાસ હાથ ધરી છે। ઘટના સ્થળે જઈને તમામ પ્રકારના FSL પણ કર્યા છે। ત્યારે જય દલાલ જેવો ઉભરતા યુવા નેતા હતા, યુવા મોરચાના ઉપપ્રમુખ હતા, તેઓના મોતથી તેમના પરિવાર ઉપર પણ ત્યારે આભ તૂટી પડ્યું છે। ત્યારે મૃતકના માતા જયશ્રીબેન દલાલ શું કર્યા છે, આવો આપણે મૃતકના માતાને સાંભળીએ। જય નગીન દલાલ કાલે સવારથી ઘરે જ હતો, રાત્રે 8:30 વાગે ઘરેથી ગયો। મને કે મારા દોસ્તારને મળવા જાઉં છું, અને 12:15 12:30 વાગે મને ફોન આવ્યો કે એને વધારે ઘાવ લાગ્યા છે। મેં પૂછ્યું કોને માર્યું છે, કેમ કે ચકલી અને પંકજ પાટીલ 3-4 લોકો હતા, એમના સાથે 7-8 લોકો હત્યા તીક્ષ્ણ હત્યા લઈને આવેલા। એ ગાડી પર બેસેલો હતો, એને ખેંચીને માર્યો। અને એપલ હોસ્પિટલમાં જ્યારે એને ખેંચાડું, મને અહીંયા બોલાવવામાં આવ્યું, ત્યારે મેં જોયું તો એ આંખ જ નથી ખોલ્યો, આજ સુધી એ આંખ નથી ખોલ્યો। મારા છોકરાને ન્યાય મળવું જોઈએ। 14-15 લોકો હતા, અને એનું કારણ એવું હતું, ચકલી આ લોકોને છે ને ઉધના પોલીસ સ્ટેશનથી પાછો થયેલો હતો, તો એમનું કહેવાનું એમ હતું કે જય દલાલના કહેવા પર પોલીસ પાછો કર્યો છે, એટલા માટે એનો એ દુશ્મન તરીકે ગણતા હતા એ લોકો। ન્યાય માટે કંઈ નહીં, મારો તો છોકરો ગયો છે, એમને ફાંસીની શિક્ષા થવું જોઈએ બસ। આજે મારો ગયો, કાલે કોઈને નહીં જોવું જોઈએ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।